આ મમત્વ છે, આ મારું છે, હું કોઈ ન આપું. હકીકતમાં તો છે તો નહીં જ. મારું આ દુનિયામાં કાંઈ છે નહીં. તમારું છે કાંઈ? આ ખેસ કોનો છે? અત્યારે મારો છે. એટલે મારા ખંભે છે, એટલે મને અભિમાન આવી ગયું છે કે આ મારો છે. એટલે મને એમ થાય કે બહુ સરસ લાગે છે. સરસ લાગે છે એટલે મને આમાં મમતા જાગી. શું જાગ્યું? મમતા જાગી. એટલે પછી હું કથા પૂરી થઈને ચાલતો થયો તો મારું ધ્યાન નહોતું ને ખેસ પડી ગયો તો તમને કોઈને જડ્યો. એટલે તમે એવું નક્કી કર્યું કે 4 કલાક વ્યાસપીઠ માથે આ ખેસ રહ્યો છે, આ પ્રસાદી કહેવાય, દાદન દેવી નથી. આ ખેસ મારો છે. 4 કલાક અહીંયા બેઠો, મને મજા આવી, મારું મમત્વ જાગ્યું આમાં. પણ આ ખેસ પડી ગયા પછી તમને મળ્યો એટલે તમને એમ થયું પ્રસાદી છે. જે ખેસ કલાક પહેલા મને સુખ આપતો હતો, 1 કલાક પછી તમને જીડ્યો તો કોને સુખ આપવા મળ્યો? તમને. હવે મારો પડી ગયો તો મારી આંખમાંથી આંસુ પડ્યા કે મારો ખેસ ક્યાંક પડી ગયો. તમને જડી ગયો તો તમને એમ થયું કે મેળ પડી ગયો. આમાં ખેસને કાંઈ લેવા દેવા ખરા? એ રડશે? એ દાંત કાઢશે? કેમ? આને કાંઈ છે? મમતા કોને છે? કીધું છે ને મમતા છે ને એને દુઃખ છે. એટલે સંત પુનિત કહે મમતાનો કાંટો કાઢી નાખો ભગવાન, અને સેવા માટે જીવવાનું, સ્વાર્થ માટે નહીં જીવવાનું. સ્વાર્થ સેવાર્થે સ્વાર્થ પર હરવો. અને ભગવાન કર્યા પછી પોતાના ગુણ નો ગવાક, મેં એટલું કર્યું, મેં એટલું દઈ દીધું, મેં એટલા વાપરી નાખ્યા, મેં એટલી માળાઓ કરીને, મેં એટલું ભજન કર્યું. ભગવાન નિજ ગુણ ને ન વગાવે, એને સમજવાનું કે ત્યાગે મને સમજાવી દીધું છે. અને ત્યાગ કરે શું? માયા તારો તોડી નાખે, માયા તારો તોડી નાખે, પર કલ્યાણે મસ્તક કા, પર કલ્યાણે મસ્તક કા, દિલ દર્પણ પલટાવે, ત્યાગ બધું સમજાવે, તને શાંતિ ક્યાંથી આવે, ત્યાગ બધું સમજાવે. ત્યાગી દીધું બુદ્ધ જન્મતા આવે બધું ત્યાગી દેશ. 2-4 દિવસ પછી કથા આવશે. નાભાગ નામનો દીકરો હતો, પોતાના ભાગમાં કાંઈ ન આવ્યું મા બાપ સિવાય, છતાં બધું છોડી દીધું. તો યાદ રાખજો, લઈ લે છે એની વાતો નથી થતી, દઈ દે છે એની વાતો થાય છે. ભેગું કરે એનું નહીં, વાપરે એનો જશ ગવાય છે. પણ એ ક્યારે થાય ભગવાન? ત્યાગવું પડે. એટલે સંત પુનિત કહે છે ત્યાગ તણી એ જ મધુરતા, ત્યાગ તણી તો એ જ મધુરતા, ઈશ્વર સાથે સાંધે સુરતા, ઈશ્વર સાથે સાધે સુરતા, પુનિત ચરણો ભાવે, ત્યાગ બધું સમજા. ગાઓ બધા. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે, ત્યાગ બધું સમજાવે, ત્યાગ બધું સમજાવે. એટલે ભગવાન ત્યાગાદ શાંતિ નિરંતરમ.